वडोदरा में ड्यूटी पर न होने के बावजूद एक हेड कांस्टेबल ने अपने 2 भांजों के साथ मिलकर एक युवक की जमकर पिटाई की और उसकी बाइक को आग के हवाले कर दिया। मामला तब सामने आया जब पीड़ित युवक ने रावपुरा पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। गईकाले एना जे सेठ हिरेन्द्र जैन छे ए हता नहीं एटले ऑफिस जल्दी बंद करीने एना सेठे जे एक्टिवा एने अवर जवर करवा माटे आपेલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે, ઓપન ગ્રાઉન્ડ છે, હેલીપેડનું ગ્રાઉન્ડ, ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો। તે દરમિયાન લગભગ 8:45 વાગ્યે તેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા શાઇનનું બાઇક લઈને 3 ઇસમો ત્યાં આવેલ હતા, એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું, તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલ હતા, લાયસન્સ માંગેલ હતા, પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં। એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે, પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા 2 ઇસમો હતા, એમને કીધું કે તમે જતા રહો, હું તમને બોલાવું પછી આવજો। એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં ગળદાપાટું મારવા માંડેલ, જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી। આ છોકરાએ એના બીજા 2 મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો। એ દરમિયાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા 2 મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે, એને લઈને અહીંયા આવો। એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ 3 જણ થઈને એને મારવા માંડેલ હતા, જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા, એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળ્યાલ હતું। રાવપુરા પોલીસમાં BNS 324/4 115/2 296 અને 54 મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। એમાં આરોપીઓ 3 આરોપી છે, એમાં એક પોલીસકર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે, એ સિવાયના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા, આ 3 છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું।